પરિમલ વઢવાણા આજે આપણે બોટ અને પ્રવાહનું ચેપ્ટર ભણાવીશ કે જે આગળ આપણે સમય અને અંતર ચેપ્ટર ના ત્રણ ભાગ આપણે કીધા કે સમય અને અંતર, ટ્રેન અને પ્રવાહ અને બોટ અને પ્રવાહ. તો અહીંયા આપણે ટ્રેન અને સમય અને અંતર આ બંને ચેપ્ટર આપણે શીખી ગયા છીએ. તો હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ બોટ અને પ્રવાહ. તો બોટ અને પ્રવાહની અંદર પહેલા આપણે થોડું બેઝિક ભણશું અને એ બેઝિક સમજ્યા પછી એના આપણે ક્વેશ્ચન એક પછી એક સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણે સમય અને અંતર ચેપ્ટર જે મેઇન પાર્ટમાં સમય અને અંતર ચેપ્ટરના ત્રણ ભાગ ગણાય. સમય અને અંતર ચેપ્ટર, એક ટ્રેન અને ઝડપ અને બીજું બોટ અને પ્રવાહ. તો આ બંને ચેપ્ટર આપણે સમય અને અંતર અને ટ્રેન અને ઝડપ આપણે શીખી ગયા. તો હવે આપણે બોટ અને પ્રવાહ ચેપ્ટર સમજીએ આપણે. તો હવે આ 3 પોઈન્ટ છે. કયા 3 પોઈન્ટ? 1, 2 અને 3. તો આ 3 પોઈન્ટ એવા છે કે ત્રણેય ભાગમાં આવે. એટલે કે સમય અને અંતરમાં બી આવે, ટ્રેન અને ઝડપમાં બી આવે અને બોટ અને પ્રવાહમાં બી આવે. તો આપણે એની ડિસ્કસ થોડી કરી લઈએ. તો માની લો કે અંતર છેદમાં ઝડપ બરાબર સમય. તો સમજો 100 કિલોમીટરનું અંતર છે. 50 કિલોમીટર પર અવરની ઝડપે જઈએ તો 2 કલાક થાય. 100 કિલોમીટર 50 ની ઝડપે જઈએ તો 2 કલાક થાય. ક્લિયર? અચ્છા, 100 કિલોમીટર 2 કલાકમાં જવું હોય, પહોંચવું હોય તો આપણે 50 કિલોમીટરની ઝડપ વાપરવી પડે. ક્લિયર? તો એ જ પ્રમાણે 50 કિલોમીટરની ઝડપ હોય અને સમય 2 કલાક હોય તો આપણે 100 કિલોમીટર અંતર થાય. તો ત્રણેય એકબીજાનું વાઇસ વર્સા છે. આ લખો કે આ લખો કે આ બધી વસ્તુ છે પણ અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે કે જે જરૂર છે, જે શોધવાનું છે એ આગળ આવશે. જે જરૂર છે અને જે શોધવાનું છે એ આગળ આવશે. તો આપણે અહીંયા સમજો કે ઝડપ શોધવી છે તો ઝડપ લેવાનું આગળ, એટલે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ એ પ્રમાણે. તો અહીંયા અંતર શોધવું છે તો અંતર આગળ લેવાનું. જે શોધવાનું હોય આગળ આવશે. આ વસ્તુ મગજમાં રાખવાની જે આપણે શીખી ગયા છે આગળ. પણ અહીંયા દરેક ચેપ્ટર જે છે એના 3 ચેપ્ટર તો એમાં આ વસ્તુનો ઉપયોગ થાય જ છે. એટલે આપણે અહીંયા જે ચેપ્ટરમાં જે કંઈ બી બેઝિક રિક્વાયરમેન્ટ હશે, જે કોઈ બી પોઈન્ટ એ હું સંપૂર્ણ પોઈન્ટ સમજાવીશ અને પછી જ એ ચેપ્ટરના ક્વેશ્ચન આપણે ચાલુ કરશું. આઈડિયા આવી ગયો બધાને? ફાઇન. તો અહીંયા આપણે આખું નહીં લેતા, અહીંયા આપણે જે લઈએ છીએ તો એમાં આખું નહીં લેતા હું અંતર એટલે ડિસ્ટન્સ અને સ્પીડ બરાબર ટાઈમ આપણે આ પ્રમાણે લેશું, જેથી કરીને આખું અંતર કે ઝડપ કે લખવાની રિક્વાયરમેન્ટ ન પડે. ઠીક છે? એટલે ડિસ્ટન્સ અપન સ્પીડ બરાબર ટાઈમ. તો અહીંયા એક પ્રમાણે ડિસ્ટન્સ અપન ટાઈમ બરાબર સ્પીડ. તો અહીંયા એક પ્રમાણે અહીંયા સ્પીડ ઇન્ટુ ટાઈમ બરાબર ડિસ્ટન્સ. તો અહીંયા આપણે ડી, એસ અને ટી નો આપણે ઉપયોગ કરશું. ઠીક છે? ફાઇન. હવે જો બીજું આપણે શું શીખી ગયા કે અંતર કિલોમીટરમાં હોય, ઝડપ કિલોમીટર પર અવરમાં હોય તો સમય હંમેશા કલાકમાં જ જોઈએ. અંતર મીટરમાં હોય, ઝડપ મીટર પર સેકન્ડમાં હોય તો સમય હંમેશા સેકન્ડમાં જ જોઈએ. તો આપણે આગળનું ચેપ્ટર જે ટ્રેન વાળો શીખ્યા તો ટ્રેન વાળામાં શું હતું? અહીંયા આ વસ્તુની જરૂરત હતી. ટ્રેન વાળામાં શું હતું? આ વસ્તુની કે અંતર મીટરમાં હતું, જો ઝડપ મીટર પર સેકન્ડમાં જતી હતી અને સમય શેમાં આવતો હતો? સેકન્ડમાં આપણે મળતો હતો. તો અહીંયા આગળના ચેપ્ટરમાં આ વસ્તુ આપણે ઉપયોગ કર્યો. તો અહીંયા બોટ અને પ્રવાહ જે ચેપ્ટર છે તો બોટ અને પ્રવાહમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે અહીંયા અંતર કિલોમીટરમાં છે તો ઝડપ કિલોમીટર પર અવરમાં તો સમય અવરમાં હશે. તો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને અહીંયા અગર ઝડપ કિલોમીટરમાં હોય સમજો અને અહીંયા સમય માન લો કે કલાકમાં નથી આવેલો તો શેમાં આપેલો છે? તો મિનિટમાં કે સેકન્ડમાં આપેલો છે. તો આપણે આ વસ્તુનો એક કન્વર્ટ કરી નાખવાનું. તો અહીંયા આપણે કલાકમાં જ કન્વર્ટ કરવાનું. તો તમને ક્વેશ્ચનમાં ઘણીવાર એવું કહે છે કે ભાઈ ઝડપ કેટલી આપી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય અને એમ તમને એમ કહે કે ભાઈ 120 મિનિટમાં પહોંચે તો 120 મિનિટમાં ને 2 કલાક. તો જ્યારે બી મિનિટો આપે યા તો તમને એમ કહે કે 1800 સેકન્ડમાં પહોંચે છે. ઠીક છે? તો 18 સેકન્ડમાં ને અડધો કલાક. તો અહીંયા આ જ પ્રમાણે તો અહીંયા જ્યારે બી તમને સેકન્ડમાં કે મિનિટમાં આપે તો એમાંથી આપણે શું કરશું? આપણે કન્વર્ટ કલાકમાં. તો અહીંયા અગર ડિસ્ટન્સ કિલોમીટરમાં તો ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં લેશું અને સમય બી શેમાં લેશું? આપણે કલાકમાં. આ ધ્યાનમાં રાખવાનું છે. ઠીક છે? ફાઇન. તો બીજો આ પોઈન્ટ છે આપણે કે અંતર સરખું છે. અંતર સરખું હોય તો ઝડપનું ઊંધું પ્રમાણ સમયનું અને સમયનું ઊંધું પ્રમાણ ઝડપનું, પણ અંતર સરખું હોય ત્યારે.
તો માની લો કે 4 કિલોમીટરની ઝડપ છે, હા 4 કિલોમીટરની ઝડપે 5 કલાક જવું, 4 કિલોમીટરની ઝડપ છે અને 4 કિલોમીટર ઝડપે 5 કલાક જવું, તો 4 ની ઝડપે 5 કલાક એટલે 20 કિલોમીટર. અચ્છા 5 કિલોમીટરની ઝડપ છે અને 4 કલાક જવું, તો 5 ની ઝડપે 4 કલાક જવું એટલે 20 કિલોમીટર. બોલો ડિસ્ટન્સ સરખું થઈ ગયું, અહીંયા ડિસ્ટન્સ સરખું થઈ ગયું. તો ડિસ્ટન્સ સરખું છે તો જ્યારે બી અંતર સરખું હોય તો ઝડપનું ઊંધું પ્રમાણ સમયનું અને સમયનું ઊંધું પ્રમાણ ઝડપનું. આ વસ્તુ ખાસ કહું છું કે આ વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. આ ચેપ્ટર જે ચાલે છે બોટ અને પ્રવાહ, તો એમાં અહીંયા આ જે પોઈન્ટ છે એનો આપણે ઉપયોગ આવશે. તો આ ત્રણ બેઝિક પોઈન્ટ મગજમાં ક્લિયર થઈ ગયા. તો આ ત્રણેય પોઈન્ટ એવા હતા કે જે ત્રણેય ભાગમાં આવે, સમય અંતરમાં બી આવે, ટ્રેન અને ઝડપમાં બી આવે અને બોટ અને પ્રવાહમાં બી આવશે. તો હવે આપણે એવું બેઝિક લેવાનું છે કે જે સ્પેશિયલ ખાલી ફક્ત અને ફક્ત બોટમાં જ રિક્વાયરમેન્ટ પડવાની છે, તો બોટ અને પ્રવાહમાં. તો એના ઉપર આપણે આગળ છીએ. જો અહીંયા એક થોડો મેં ડાયાગ્રામના શેપમાં આપ્યો છે. તો સમજો કે નદીનો જે પ્રવાહ છે, આ જે નદી જાય છે એ નદીનો પ્રવાહ આ દિશામાં જાય છે, આ દિશામાં જાય છે નદીનો પ્રવાહ. અહીંયા એવો આપ્યો છે મેં, નદીનો પ્રવાહ જાય છે. તો નદીનો પ્રવાહ આમ જાય છે અને બોટ બેની સાથે જાય છે. તો અહીંયા આ નદીનો પ્રવાહ જાય છે અને આ જ વસ્તુ અહીંયા બોટ જાય છે. તો સમજો કે નદીનો જે પ્રવાહ જે દિશામાં જતો હોય અને એ જ દિશામાં બોટ જતી હોય, નદીનો પ્રવાહ જે દિશામાં જતો હોય એ જ દિશામાં બોટ જતી હોય, તો એને કહેવાશે પ્રવાહની દિશામાં ઝડપ. પ્રવાહની દિશામાં ઝડપ. તો જે દિશામાં નદી જાય છે એ જ દિશામાં બોટ જાય, અથવા તો જે દિશામાં નદી જતી હોય એ જ દિશામાં માણસ તરે. જે દિશામાં નદી જતી હોય એ જ દિશામાં માણસ તરે અથવા તો બોટ જાય, તો એને કહેવાશે પ્રવાહની દિશામાં ઝડપ. એટલે નદીની સાથે સાથે જાય, નદીના વહેણની સાથે જાય, તો એને ઝડપ ડબલ ફોર્સમાં જાય. કેવી રીતે? તો માની લો કે વિચારો કે નદીના પ્રવાહની ઝડપ છે 2 કિલોમીટર પ્રતિ કલાકની. નદીનો જે પ્રવાહ છે ને એની ઝડપ છે 2 કિલોમીટર પ્રતિ કલાકની અને બોટ પોતાની 10 કિલોમીટરની ઝડપે જાય છે. શું સિચ્યુએશન થાય કે અગર બોટ 10 આગળ જાય તો નદી 2 લઈ જાય, બોટ 10 જાય નદી 2 કિલોમીટર જાય, એટલે એને વધુ ફોર્સ મળી જાય છે. તો આ સિચ્યુએશન પ્રમાણે તો અગર 10 બોટની ગતિ તો નદી 2 લઈ જાય, બોટ 10 ની ગતિ તો નદી 2 લઈ જાય, તો એકચ્યુઅલમાં ઝડપ કેટલી હશે? 12 કિલોમીટર પ્રતિ કલાકની. તો આ 10 ની અને 2 ની નદીની સાથે સાથે જ્યારે બોટ જાય તો એને કહેવાય પ્રવાહની દિશામાં ઝડપ. તો પ્રવાહની દિશા ઝડપ કેટલી હશે? 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે એક સમજો, માની લો કે ખાલી લાકડું છે, એકલું લાકડું. અગર એકલું લાકડું આ નદીમાં નાખી દઉં, એકલું લાકડું છે અને એકલું લાકડું નદીમાં નાખવું, તો એક્ઝેક્ટ 1 કલાક પછી એ 2 કિલોમીટર દૂર જઈને પડ્યું હશે. એ જે લાકડું છે ને એક્ઝેક્ટ 1 કલાક પછી 2 કિલોમીટર દૂર જઈને પડ્યું હોય, તો એનો મતલબ કે નદીના પ્રવાહ જે છે એની પોતાની એક ગતિ છે, 1 કલાકમાં 2 કિલોમીટર દૂર લઈ જવાની. તો સમજો કે એના ઉપર બોટ છે, તો બોટની બી એક પોતાની ગતિ છે. તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ આપી છે, તો બોટ 10 ની ઝડપે જાય, નદી 2 આગળ લઈ જાય, તો એકચ્યુઅલમાં શું થઈ ગયું? તો કે 12 કિલોમીટર. તો આ વસ્તુ આવી ગઈ. અને 10 અને આપણે 2 અને 10 ખાલી એક્ઝામ્પલ તરીકે સમજવા માટે લીધા છે. તો હવે જુઓ, તો નદીની જે ગતિ છે એના માટે આપણે શું શબ્દ વાપરશું? પ્રવાહની ઝડપ. નદીની જે ગતિ હોય એના માટે આપણે શું શબ્દ વાપરવાનો? પ્રવાહની ઝડપ અથવા તો નદીની ગતિ. જો અહીં દરેક જગ્યાએ ગતિ અથવા ઝડપ બંને શબ્દ યુઝ તરીકે કરી શકાશે અને પેપર સેટરના મગજમાં ગતિ કે ઝડપ જે બી આવે એ વસ્તુ પૂછી શકે. તો નદીની આ ગતિ અથવા તો પ્રવાહની ઝડપ, તો આપણે પ્રવાહની ઝડપ અથવા ગતિ એ શબ્દ વાપરશું નદીની ઝડપની. તો એ પ્રમાણે બોટ, તો બોટની જે ઝડપ છે એના માટે શું શબ્દ વાપરશું? તો કે બોટની ઝડપ. એ બોટની ઝડપ અથવા સ્થિર પાણીમાં બોટની ઝડપ. તમને ક્વેશ્ચનમાં એવું બી આપી શકે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ. સમજો કે પાણી તળાવ છે, બંધ તળાવ, અને બંધ તળાવમાં જ્યારે બોટ જાય છે તો બંધ તળાવમાં બોટમાં કોની ગતિ કામ કરે? ફક્ત અને ફક્ત બોટની જ ગતિ કામ કરે. ધ્યાનમાં રાખજો. તો એનો મતલબ કે સ્થિર પાણી છે એની અંદર બોટ કામ ચાલતી હોય તો એ ફક્ત અને ફક્ત બોટની ગતિ કામ કરે. તો એ સમયે એને સ્થિર પાણીમાં બોટની ઝડપ કહેવાશે. એટલે સ્થિર પાણીમાં બોટની ઝડપ કયો? એ જ બોટની ઝડપ. તો બંને સેમ શબ્દ યુઝ થશે. તો અહીંયા પ્રવાહની ઝડપ અથવા નદીની ઝડપ પાણીના પ્રવાહ માટે, અને બોટ માટે આપણે શબ્દ વાપરશું બોટની ઝડપ અથવા તો સ્થિર પાણીમાં ઝડપ. ક્લિયર? ઓકે. હવે સમજો અહીં જે વસ્તુ આપી આપણે સમજાય પ્રમાણે કે નદીની સાથે સાથે જાય, જ્યારે બોટ અથવા માણસ તરે, તો
તો એને કહેવાશે પ્રવાહની દિશા માટે. પ્રવાહ એટલે પાણીનો વેગ અને એની દિશા માટે પ્રવાહની દિશામાં, તો પ્રવાહની દિશામાં બી કહેવાય અથવા પ્રવાહની સાથે, અહીંયા સાથે બી શબ્દ વપરાશે, પ્રવાહની સાથે. તો પ્રવાહની સાથે તમે કયો તો એ પ્રવાહની સાથે બી કયો તો બે જ વસ્તુ થશે. તો નદીના પ્રવાહની સાથે જ્યારે બોટ જાય, નદીની પ્રવાહની દિશામાં બોટ જાય, તો એ નદીની ઝડપ વત્તા બોટની ઝડપ. તો જો અહીંયા શબ્દો પ્રવાહની દિશાની ઝડપ તરીકે શું વપરાશે આપણે શોધવું હોય ત્યારે, તો પ્રવાહની દિશાની ઝડપ શોધવા માટે બોટ અથવા માણસની ઝડપ એટલે કે 10 કિલોમીટર હતી આપણે, અને નદીની સાથે સાથે જાય છે એટલે પ્રવાહની ઝડપ 2 કિલોમીટર. તો આ બંનેની ઝડપનો શું થઈ ગયો સરવાળો એટલે 12 કિલોમીટર આપણે ઝડપ પડી ગઈ. તો હમણાં આપણે જોયું એ પ્રમાણે કે નદી પ્રવાહની સાથે સાથે જ્યારે બોટ જાય છે તો નદી ઝડપ 2 કિલોમીટર, બોટની 10, એટલે બંનેની હારોહાર એકદમ સાથે સાથ ઝડપમાં જાય એટલે અહીંયા 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ. ક્લિયર મગજમાં? હવે સમજો આજની જ વિરુદ્ધમાં અગર નદી તો આ જ દિશામાં જાય છે, નદીના પ્રવાહની દિશા બદલાય નહીં કોઈ દિવસ. તમે જોયું કે નદીનો પ્રવાહ આમ જતો હોય પછી વળતા પાછો આવે નહીં, નદીનો પ્રવાહ તો આ જ દિશામાં જાય છે. પણ બોટ અથવા તો માણસ એ નદીનો પ્રવાહ તો આમ જ જાય છે પણ એની વિરુદ્ધ દિશા બતાવે. તો એના રિલેટેડ આપણે પોઈન્ટ સમજીએ. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ, તો સમજો અહીંયા કે નદીની આ ઝડપ તો આ જ પ્રમાણે છે, નદી તો આ જ ગતિમાં જાય છે. આપણે નદી તો હમણાં હતી જે ગતિમાં આ જ ગતિમાં જાય છે, પણ બોટ છે ને એ આમ જઈ અને આમ પાછી આવે છે, સામેના કિનારે જઈ અને પાછી આવી તો એ બોટ પાછી આવે છે. વસ્તુ આવી. તો નદીનો પ્રવાહ આમ જાય છે અને બોટ આમ આવે છે એટલે કે વિરુદ્ધ દિશામાં આવે છે. તો જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ અથવા માણસ તરતો હોય અથવા બોટ આવતી હોય તો એને શબ્દ તરીકે યુઝ થશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. ક્લિયર મગજમાં? તો એમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એ શબ્દ તરીકે યુઝ થાય. તો શું સિચ્યુએશન થાય છે? જો અહીંયા નદી બી આમ જ જાય છે અને માણસ આમ તરે છે. તો સમજો કે નદી આમ જાય છે અને માણસ બોટ આમ જાય છે. તો બોટ 10 ની સ્પીડે જાય, નદી બે પાછી લઈ જાય. બોટ 10 ની સ્પીડે જાય, નદી બે પાછી લઈ જાય. ઠીક છે? તો એકચ્યુઅલમાં જતી શું કામ કરશે? 8 કિલોમીટર પ્રતિ કલાકની. તો બોટ 10 ની સ્પીડે જાય છે અહીંયા. તો અહીંયા આ જ વસ્તુ આપણે હમણાં શીખી ગયા પ્રમાણે, તો આના માટે શબ્દ શું થશે? તો કે બોટની ઝડપ અથવા તો સ્થિર પાણીમાં બોટની ઝડપ. તો આમાં બે શબ્દ શું થશે? પ્રવાહની ઝડપ અથવા તો નદીની ઝડપ અથવા તો નદીની ગતિ. તો અહીં ગતિ અથવા ઝડપ બંને તરીકે શબ્દ તરીકે યુઝ થશે. તો જો હવે નદી આમ આવે છે 2 ની ઝડપે, તો નદી 2 ની ઝડપે આવે, આમ આવે છે, અને બોટ 10 ની ઝડપે જાય છે. તો બોટ જેવી 10 ની ઝડપે જાય છે, નદી બે પાછી લઈ જાય. બોટ જેવી 10 ની ઝડપે જાય છે, નદી બે પાછી લઈ જાય. એટલે એકચ્યુઅલમાં ઝડપ કામ કરશે 8 કિલોમીટર પ્રતિ કલાકની. તો બોટ તો અહીંયા શું કરશું આપણે? તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે ઝડપ શોધવાની હોય ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે બોટની ઝડપમાંથી પ્રવાહની ઝડપ માઈનસ કરવી પડશે. જો અહીંયા બોટની ઝડપમાંથી પ્રવાહની ઝડપ શું કરી? મેં બાદબાકી કરી, માઈનસ કરી. તો બોટ જેવી 10 ઝડપે જાય છે, પ્રવાહ 2 ની ઝડપે પાછો લઈ જાય છે, એટલે 10 - 2 તો 8 કિલોમીટર પ્રતિ કલાક આપણને ઝડપ પડી ગઈ. ક્લિયર મગજમાં? સમજ પડી ગઈ બધાને? આ 2 પોઈન્ટ બધા ખબર પડી ગઈ. તો ટોટલ હું તમને આના 6 પોઈન્ટ સમજાવીશ. આ બેઝિકમાં બસ આ બોટના પ્રમાણના એ 6 પોઈન્ટ તમે મગજમાં રાખો એટલે આખો ચેપ્ટર તમને એકદમ સરસ ક્લિયર થઈ ગયું. પછી કોઈ જ પોઈન્ટ કે કોઈ બીજું નવું તમને શીખવાની જરૂર નથી. સંપૂર્ણ તમને ચેપ્ટર એકદમ આવડી જશે કોઈ તકલીફ વગર. જો આઈડિયા આવશે, તમને ખ્યાલ આવી ગયો. તો પ્રવાહની દિશામાં એટલે કે નદીની સાથે સાથે જાય બોટ અથવા તો માણસ તરે નદીની સાથે સાથે, તો એને કહેવાશે પ્રવાહની દિશામાં. અને નદીની વિરુદ્ધ દિશામાં જ્યારે માણસ તરે અથવા તો બોટ જાવે તો એને કહેવાશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તો પ્રવાહની દિશામાં શું થાય? નદીની સાથે સાથે એટલે બંનેનો સરવાળો. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું થાય છે? તો કે નદી બોટ આવે, નદી પાછી લઈ જાય એટલે બંને બોટની પ્રવાહમાંથી નદીની ઝડપ બાદ કરવાની. ક્લિયર? આ 2 પોઈન્ટ મગજમાં સેટ થઈ ગયા છે બધાને? આઈડિયા આવી ગયા? ફાઇન. જો પછીના પોઈન્ટ ઉપર જઈએ આપણે. હવે અહીંયા ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જેમાં પ્રવાહની દિશાની ઝડપ આપેલી હશે અને વિરુદ્ધ દિશાની ઝડપ બી આપેલી હશે. તો પછી શોધવાનું શું? તો કે તમને એમ કે બોટની ઝડપ શોધો. તો તમને એમ કે બોટની ઝડપ શોધો, તો હમણાં આગળના 2 પોઈન્ટ સમજ્યા આપણે.
તો એ બે પોઈન્ટ ઉપર જ આપણે જોઈએ પહેલા આપણે આ પોઈન્ટ સમજા કે ભાઈ પ્રવાહની દિશાની ઝડપ કેટલી આપી છે 12 કિલોમીટર. જો અહીં પ્રવાહની દિશાની ઝડપ આપણે શોધી 12 કિલોમીટર. તો અહીંયા એ જ પ્રમાણે તો પ્રવાહની વિરુદ્ધ દિશા ઝડપ કેટલી છે 8 કિલોમીટર આપણે શોધી. પણ ક્યારે શોધી આ તો કે નદીની ઝડપ 2 ની અને બોટની ઝડપ 10 ની હતી ત્યારે. તો જો બોટ 10 અને નદી 2 છે, બોટ 10 અને નદી 2 છે તો આપણે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ 8 મળી અને અહીંયા પ્રવાહની દિશાની ઝડપ મળી આપણને 12. તો હવે આના ઉપરથી આપણે જો સમજીએ પોઈન્ટ. તો બોટની ઝડપ આપણે શોધવાની છે. ખાલી બોટની ઝડપ આપણે શોધવાની. બોટની ઝડપ કે સ્થિર પાણીમાં બોટની ઝડપ કે બંને એક જ સરખું થાય. તો પ્રવાહની દિશામાં વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ડિવાઇડ બાય 2. તો જ્યારે બી આપણે બોટની ઝડપ શોધવી છે તો પ્રવાહની દિશા વત્તા વિરુદ્ધ દિશા, પ્રવાહની દિશા વત્તા વિરુદ્ધ દિશા ડિવાઇડ બાય 2. એટલે પ્રવાહ જેટલો આમાં જે નદીનો પ્રવાહ છે એ જેટલો આમાં પ્લસ થયો હશે ને એટલો જ માઈનસ થયો હશે. એટલે સેટઅપ કરવા માટે તો બંનેનો ટોટલ ડિવાઇડ બાય 2. આ શું કરવાનું છે? પ્રવાહની દિશા વત્તા વિરુદ્ધ દિશા બંનેનો સરવાળો ડિવાઇડ બાય 2. એટલે કોણ મળશે અહીંયા? નદી એટલે બોટની ઝડપ મળશે. તો બોટની ઝડપ બી કહેવાશે અથવા માણસની ઝડપ બી કહેવાશે. તો એ જો 12 પ્રવાહની દિશા ઝડપ કેટલી હતી આગળ આપણે આગળના પોઈન્ટમાં સમજી ગયા કે પ્રવાહની ઝડપ કેટલી 12 કિલોમીટર. તો પ્રવાહની વિરુદ્ધ દિશા ઝડપ કેટલી 8 કિલોમીટર. તો બંનેનો ટોટલ ડિવાઇડ બાય 2 એટલે 10 કિલોમીટર. જો 10 કિલોમીટર બોટની ઝડપ હતી એની આવી ગઈ. ખ્યાલ આવે છે મગજમાં? તો 10 કિલોમીટર બોટની ઝડપ જે આગળ હતી ને આપણે શોધી હતી એ જ વસ્તુ અહીંયા સેટઅપ થઈ ગયું. ઓકે, હવે આપણે પ્રવાહની ઝડપ શોધવી છે. આપણે નદીનો જે પ્રવાહ છે તો નદીની ગતિ બી કહેવાય, પ્રવાહની ઝડપ બી કહેવાય અથવા પ્રવાહની ગતિ બી શબ્દ વપરાય. તો આપણે પ્રવાહની ઝડપ શોધવી છે તો શું કરશું? બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2. તો પ્રવાહની દિશા માઈનસ વિરુદ્ધ દિશા ડિવાઇડ બાય 2. તો અહીંયા 12 કિલોમીટરની પ્રવાહની દિશાની ઝડપ આપણે મળી હતી 8 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ મળી હતી. તો આ બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2. તો એનો મતલબ કે બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2 એટલે આ જે મળ્યું શું મળ્યું? તો કે 2 કિલોમીટર પ્રતિ કલાક એ શું મળી? પ્રવાહની ઝડપ એટલે કે નદીની ઝડપ. ઓલો આપણે નદીની ઝડપ 2 કિલોમીટર હતી એ મળી ગઈ. તો આગળ નદીની ઝડપ 2 હતી એ 2 મળી ગઈ અને બોટની ઝડપ 10 હતી 10 મળી ગઈ. હવે મગજમાં ક્લિયર બધાને? તો અહીંયા તમને એવું જરૂર નથી કે નદીનો પ્રવાહ શોધવાનો કે પછી બોટ શોધવાની કે પ્રવાહની દિશા શોધવાની કે વિરુદ્ધ દિશા શોધવાની કે જે પણ શોધવાનું કે એ તમે ચારેય વસ્તુ પોઈન્ટમાં મગજમાં સેટઅપ થઈ શકે. તો જો બોટની ઝડપ કેવી મળશે? બંનેનો સરવાળો ડિવાઇડ બાય 2. અચ્છા, પ્રવાહની ઝડપ કેવી મળશે? બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2. આ બે પોઈન્ટ ક્લિયર બધાને મગજમાં એકદમ સરસ રીતે? ફાઇન, ઠીક છે. આગળ જોઈએ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે મેં તમને કીધું કે 6 પોઈન્ટ જે છે એના ઉપર જ આખું ચેપ્ટર ચાલે છે બોટ અને પ્રવાહનું. એ મગજમાં પિક્ચર ક્લિયર થઈ ગયા તો તમને કોઈ જ ક્વેશ્ચનમાં તકલીફ નહીં પડે. આ સમજ પડે છે બધાને? શું છે? ફાઇન. તો બંનેનો ટોટલ ડિવાઇડ બાય 2 એટલે ટોટલ બંનેનો લોકોનો પ્રવાહની દિશા અને વિરુદ્ધ દિશા, પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા બંનેનો ટોટલ ડિવાઇડ બાય 2 એટલે બોટ અને બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2 એટલે પ્રવાહ. એ છે. જો હવે પછીનો પોઈન્ટ છે આપણો. તો અહીંયા પ્રવાહની દિશાની ઝડપ કેટલી આપી છે? પ્રવાહની દિશાની એટલે આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું ને આપણે એ જ એક્ઝામ્પલ સાથે આપણે બધી વસ્તુઓ 6 પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કહ્યું કે બોટ કેટલી 10, નદી કેટલી 2, તો પ્રવાહની દિશા કેટલી મળી? સાથે એટલે 12. તો વિરુદ્ધ દિશા કેટલી મળી? તો કે 8. તો આપણે એ જ એક્ઝામ્પલને આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પ્રવાહની દિશાની ઝડપ કેટલી આપેલી છે? 12. તો સમજો કે પ્રવાહની દિશામાં ઝડપ આપણે નદીની સાથે થાય, પ્રવાહની દિશામાં ઝડપ કેટલી આપેલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. તો એમાંથી એક વખત પ્રવાહ બાદ કર્યો. આ 12 માંથી એક વખત પ્રવાહ બાદ કરવો એટલે આ 10 શું મળી ગઈ? બોટ મળી. બોટ મળી ગઈ 10. આ 10 શું મળી ગયું? બોટ મળી ગયું. તો એ પ્રમાણે બીજી વખત પ્રવાહ બાદ કરવો એટલે બોટમાંથી બી બીજી વખત પ્રવાહ બાદ થાય તો આ શું મળી ગયું? પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ થઈ ગઈ. ક્લિયર મગજમાં? તો આપણે શું યાદ રાખવાનું છે કે પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરો. પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરો તો પ્રવાહની વિરુદ્ધ દિશા મળે. તો પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરવાનો છે. 2 ટાઈમ્સ. તો 2 વખત પ્રવાહ બાદ કરો તો પ્રવાહની વિરુદ્ધ દિશા મળે. તો અહીંયા એ જ પ્રમાણે આનું ઉલટું. તો 8 માંથી 2 પ્લસ કરો તો શું થઈ જશે? 12. તો જો અહીંયા ઉલટું આપ્યું છે.
ક્લિયર મગજમાં? તો પ્રવાહની વિરુદ્ધ દિશા આપેલી છે 8 કિલોમીટર પ્રતિ કલાક. તો વિરુદ્ધ દિશાનો મતલબ કે પ્રવાહ બાદ થયેલો હશે. તો પ્રવાહની વિરુદ્ધ દિશા આપેલી છે 8 કિલોમીટર પ્રતિ કલાક અને એમાં 2 પ્રવાહ પ્લસ કરવું એટલે એક્ચ્યુઅલમાં શું મળી ગયું? આ બોટ મળી ગયું. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાંથી પ્રવાહ પ્લસ કરો એટલે બોટ મળે અને બોટમાં બીજી વખત પ્રવાહ પ્લસ કરો. બોટની અંદર નદીની હારવાર બોટ આપેલી છે બોટની ઝડપ અને એમાં પ્રવાહ પ્લસ કરવું તો શું મળશે? પ્રવાહની દિશાની ઝડપ મળી જશે. તો શું મળી ગઈ? 12 કિલોમીટર પ્રતિ કલાક. તો શું ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા? તો કે પ્રવાહની દિશામાં એક ખાસ ધ્યાન રાખજો કે પ્રવાહની દિશા કરતા વિરુદ્ધ દિશાની ઝડપ હંમેશા ઓછી હોય. નદીની સાથે સાથે તરતા હોય ને, નદીની સાથે સાથે તરતા હોય તો ડબલ ફોર્સમાં તરો અને નદીની સામે પુરાવો તો તમારી ગતિ ઘટી જાય. તો જો સમજો કે એ બોટ અથવા માણસ નદીનો જે લહેણ છે બરાબર છે એ નદીના વહેણની સાથે જાય છે. નદીનું જે વહેણ છે ને એ વહેણના સાથે સાથે જાય છે. તો એનો મતલબ શું થઈ ગયો છે કે ડબલ ફોર્સમાં જાય છે અને નદી પોતાની બી ગતિ કરે છે અને માણસની બી ગતિ છે. તો એ ઝડપ વધારે આવશે અને વિરુદ્ધમાં આવશે તો ઝડપ ઘટી જશે. કેમ કે જેવું માણસ કે બોટ આવશે પણ નદી પાછી એને પોતાનો ઉલટો ફોર્સ કરશે. તો યાદ રાખજો કે પ્રવાહની દિશા કરતા વિરુદ્ધ દિશાની ઝડપ હંમેશા ઓછી જ હોય. એવું ક્યારેય પોસિબલ નથી કે પ્રવાહની દિશા કરતા વિરુદ્ધ દિશા ઓછી ના હોય. એટલે માઇન્ડમાં સેટ રાખવાનું છે કે દિશા કરતા વિરુદ્ધ દિશા હંમેશા ઓછી જ હોય. તો આપણે શું યાદ રાખવાનું છે કે પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરવું. પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરવો એટલે પ્રવાહની વિરુદ્ધ દિશા મળશે અને એ પ્રમાણે પ્રવાહની વિરુદ્ધ દિશામાંથી 2 વખત પ્રવાહ પ્લસ કરવું તો પ્રવાહની દિશા મળશે. ક્લિયર મગજમાં? તો પ્રવાહની દિશામાં 2 વખત પ્રવાહ માઈનસ કરો તો પ્રવાહની વિરુદ્ધ દિશા મળે અને વિરુદ્ધ દિશામાં 2 વખત પ્લસ કરો તો પ્રવાહની દિશા મળે. આના ખાલી ઉલટાઈ છે, બસ બીજું કંઈ નથી કર્યું. બંને એક જ વસ્તુ છે. એટલે આ એક પોઈન્ટ યાદ રાખશો ને આ જોઈ તો ચાલશે આ વસ્તુ. એમ કે આના ઉપરથી આ લીધું છે, વસ્તુ એ જ છે. તો જો આપણે ટોટલ મેં તમને કીધું કે આગળના 2 પોઈન્ટ સમજાવ્યા. કયા 2 પોઈન્ટ? એક પ્રવાહની દિશાની ઝડપ, બીજો આપણે પોઈન્ટ શીખ્યા પ્રવાહની વિરુદ્ધ દિશા ઝડપ. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ આપણે શીખ્યા કયો? બોટની ઝડપ અથવા તો માણસની ઝડપ. ચોથો પોઈન્ટ આપણો તો કે પ્રવાહની એટલે નદીની ઝડપ. તો અહીંયા પાંચમો પોઈન્ટ આવે રાખવાનો છે કે પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ બાદ કરો તો વિરુદ્ધ દિશા મળે અને વિરુદ્ધમાંથી 2 વખત પ્રવાહ ઉમેરો તો પ્રવાહની દિશા મળે. તો 5 અને 6 આટલા 6 પોઈન્ટ મગજમાં ક્લિયર થઈ જાય જેને એને કોઈ કરતા કોઈ આ ચેપ્ટરમાં ક્યાંય તકલીફ પડે નહીં. તો આ જે આપણે પોઈન્ટ લખ્યા છે તો એનો આપણે ફરીવાર એક જરાક ઝલક જેટલું રિકોલ લઈ લઈએ. જો આપણે 6 પોઈન્ટ મગજમાં શીખ્યા આપણે અને આખા બેઝિક તરીકે આ ચેપ્ટરના 6 પોઈન્ટ તરીકે આપણે સમજ્યા. તો સૌથી પહેલો પોઈન્ટ તો શું શીખ્યા આપણે? સૌથી ફર્સ્ટ પોઈન્ટ તો કે પ્રવાહની દિશામાં ઝડપ. શું કર્યું પ્રવાહની દિશામાં? એટલે તો કે નદીની સાથે સાથે જાય એટલે પ્રવાહની દિશામાં. તો કે માણસની અથવા બોટની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ. કેમ? એમ કે નદીની સાથે સાથે બોટ જાય છે એટલે માણસ અથવા બોટની ઝડપ બી થાય અને વત્તા પ્રવાહની ઝડપ બી થાય. તો આ વસ્તુ યાદ રાખી કે જ્યારે પ્રવાહની દિશામાં ઝડપ શોધવાની જરૂર પડે, પ્રવાહની દિશામાં ઝડપ શોધવાની જરૂર પડે તો શું કરવાનું છે આપણે? બોટ વત્તા પ્રવાહ. તો એ પ્રમાણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. તો વિરુદ્ધમાં એટલે તો કે બોટ આવે નદી પાછી લઈ જાય, બોટ આવે નદી પાછી લઈ જાય. તો બોટની ઝડપમાંથી પ્રવાહની ઝડપ માઈનસ કરશું તો અહીં બોટમાંથી પ્રવાહ માઈનસ કરશું. પહેલા 2 પોઈન્ટ ક્લિયર. ફર્સ્ટ ત્રીજો પોઈન્ટ તો બોટની ઝડપ શોધવાની છે આપણે. તો બોટની ઝડપ કયો અથવા તો માણસની ઝડપ કયો? અહીંયા બોટની ઝડપ આપી શકીએ અથવા તો અહીંયા માણસ ઝડપ કહી શકે. તો એ પ્રમાણ આમાં પ્રવાહની ઝડપ બી કહી શકીએ અથવા તો નદીની ગતિ બી કહી શકીએ. ઠીક છે? તો અહીંયા બોટની કયો અથવા તો માણસ ઝડપ કયો તો શું થાય? બંનેનો સરવાળો ડિવાઇડ બાય 2. બંને એટલે કયા? તો કે પ્રવાહ એટલે મેં આખું નથી લખ્યું પણ શોર્ટ લખ્યું છે. તો કે પ્રવાહની દિશામાં વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો બંનેનો સરવાળો ડિવાઇડ બાય 2 એટલે બોટ. બંનેની બાદબાકી એટલે પ્રવાહની દિશામાંથી વિરુદ્ધ દિશા બાદ કરો એટલે બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2 એટલે કે કોની ગતિ કીધું? પ્રવાહની એટલે નદીની ઝડપ. તો બંનેનો સરવાળો ડિવાઇડ બાય 2 એટલે બોટ, બંનેની બાદબાકી ડિવાઇડ બાય 2 એટલે નદીની ઝડપ. પહેલા 2 પોઈન્ટ, આ 2 પોઈન્ટ અને છેલ્લું. તો પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ માઈનસ કરો. પ્રવાહની દિશામાંથી 2 વખત પ્રવાહ માઈનસ કરો તો પ્રવાહની વિરુદ્ધ દિશા મળશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાંથી
બે વખત પ્રવાહ પ્લસ કરો અહીંયા તો પ્રવાહની વિરુદ્ધ દિશામાંથી ઝડપમાંથી બે વખત પ્રવાહ પ્લસ કરો તો પ્રવાહની દિશા મળશે. તો અહીંયા ટોટલ આપણે આજે 6 પોઈન્ટ સમજ્યા. એ 6 પોઈન્ટ મેં આ લખ્યા છે. ખાસ તમે સૌથી પહેલા આ 6 પોઈન્ટ એકદમ મગજમાં ક્લિયર કરી નાખો, એકદમ સરસ રીતે એકદમ મગજમાં સેટ કરી નાખો. બરાબર છે. તો અહીંયા આપણો આ જે સંપૂર્ણ બોટ અને પ્રવાહનું જે આપણે બેઝિક લેવું તો આપણે તો આપણે બેઝિક મેં સમજાવ્યું. સંપૂર્ણ બોટ અને પ્રવાહમાં જે બેઝિક રિક્વાયરમેન્ટ છે આ બેઝિક આપણે પૂરું કર્યું. તો હવે આપણે એના પછીના જે વિડીયો લેવો છે એની અંદર આપણે આના ક્વેશ્ચન આપણે સમજીએ એક પછી એક. પણ આના ક્વેશ્ચન ચાલુ કર્યા પહેલા જે લોકો આ સંપૂર્ણ આ જે વિડીયો છે એનો સંપૂર્ણ પહેલા એકવાર મગજમાં સેટ કરી લે, એકવાર પ્રેક્ટિસ કરી લે અને આ 6 પોઈન્ટ યાદ કરી લે એકદમ સરસ રીતે. અને આ 6 પોઈન્ટ ક્લિયર કર્યા પછી આના પછીનો તમે વિડીયો ચાલુ કરો. બેઝિક શીખ્યા પછી તમે જ્યારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો એકદમ સરસ રીતે તમને મજા આવશે અને ક્યારેય કોઈ ક્વેશ્ચનમાં તમને તકલીફ નહીં પડે ને પડવા દઈશ બી નહીં. ક્લિયર? તો અહીંયા આપણે બોટ અને પ્રવાહનું બેઝિક આપણે પૂરું કર્યું. પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એની પ્રેક્ટિસ કરીએ.